રાહુલ ગાંધીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી। રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નેતા કાર્યકરોએ તૈયારીઓ કરી છે। રાહુલ ગાંધીના સ્વાગત માટે બેનરો લાગ્યા છે। કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું, ગુજરાતની પાવન ધરા પર શિવ ભક્ત રાહુલ ગાંધીનું સ્વાગત છે। રાહુલ ગાંધી આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ આવશે। એરપોર્ટ ટર્મિનલ 1 પરથી સીધા વાસણા પોલીસ મથકે જશે। પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત કરશે। બપોરે 1:30 વાગ્યા પછી પાલડી કોંગ્રેસ કાર્યાલય જશે રાહુલ ગાંધી। રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોને સંબોધન કરશે। બપોરે 2 વાગ્યા પછી કોંગ્રેસ કાર્યકરોના પરિવાર સાથે મુલાકાત કરશે। પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોના પરિવારોને રાહુલ મળશે। 2:30 વાગ્યા પછી ગુજરાતની કરુણાંતિકાના પીડિત પરિવારોને મળશે। રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ હોનારતમાં પીડિત પરિવારોને મળશે। હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારોને પણ મળવાના છે। રાજીવ ગાંધી ભવન ખાતે જ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાના છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પીડિતના પરિવાર પણ રાહુલ ગાંધીને મળવા માટે તૈયાર છે અને ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, સાથે તંત્ર સામે પણ આક્ષેપો કરી રહ્યા છે। જે ટીઆરબી ગેમ ઝોનની અંદર મેં મારી બેન ગુમાવી, એનો આજ એક મહિનો થઈ ગયો, પણ આ સરકાર જવાબ દેવા માટે તૈયાર નથી। અને જ્યારે એક મહિનો થઈ ગયો અને અમારે રોડ ઉપર ઉતરવું પડે, અમારે આંદોલન 3 દિવસના કરવા પડે, અમારે આ તાપની અંદર પત્રિકા વેચવી પડે, તોય અમને આ સરકાર કોઈ ન્યાય દેવા માટે તૈયાર નથી કે કોઈ ધારા અત્યાર સુધીમાં આટલા ટાઈમમાં ભાજપના કોઈ પણ નેતા, કોર્પોરેટરથી માંડીને સાંસદ લગીમાં કોઈ પણ હજી સુધીમાં અમારી પાસે આશ્વાસન દેવા